અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ રાધનપુર તાલુકાના શિનાળ ગામે મળે છે અને સંગઠન મજબૂત કરવાની ચર્ચાઓ કરવામાં આવે છે અને ત્યારબાદ રાધનપુરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મટનની દુકાનો બંધ કરવા માટે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે। નગરપાલિકાએ આશ્વાસન આપ્યું છે, પરંતુ જો સોમવાર સુધી આ દુકાનો બંધ નહીં થાય તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ ધરણા ઉપર બેસશે અને કાર્યવાહી કરાવવા માટે આવેદન પત્ર પણ આપશે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। અખિલ ભારત હિન્દુ મહાસભા અને ગૌરક્ષકોની એક મીટિંગનું આયોજન કરવામાં આવે છે રાધનપુર તાલુકાના શિનાળ ગામે। આ સંગઠન હિન્દુ લોકોને જાગૃતિ લાવવા, લોકોના પ્રશ્નો હલ કરવા અને લોકહિતના કાર્યો માટે રાધનપુરના શિનાળ ગામે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અખિલ ભારત હિન્દુ મહાસભાના જિલ્લા અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। રાધનપુર શહેરમાં ઘણા સમયથી ચાલતા ગેરકાયદેસર કતલખાના મટનની દુકાનો બંધ કરવામાં આવે તેવી રજૂઆત પણ નગરપાલિકામાં આ ટીમ દ્વારા કરવામાં આવી હતી। અખિલ ભારત હિન્દુ મહાસભા અને ગૌરક્ષકોની આ મીટિંગમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રાધનપુર શહેરના કેટલાક પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાધનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને મટનની દુકાનો બંધ કરાવવામાં આવે તેવી આ સંગઠને રજૂઆતો કર્યા બાદ નિર્ણય લીધો છે। રાધનપુર શહેરમાં ચાલતા કતલખાનાઓ બાબતે રાધનપુર નગરપાલિકામાં જિલ્લા પ્રમુખે ફોન કર્યો હતો અને ત્યાં આ બાબતે કાર્યવાહી કરવા માટે ટેલિફોનિક જાણ પણ કરી હતી અને ચીમકી પણ આપવામાં આવી હતી। જિલ્લા પ્રમુખે નગરપાલિકાના તમામ જે કર્મચારીઓ છે જવાબદાર, તેમને કહ્યું હતું કે જો ટૂંક સમયમાં આ કતલખાના બંધ નહીં કરાવવામાં આવે તો આ અખિલ ભારત હિન્દુ મહાસભા અને ગૌરક્ષકોની ટીમ દ્વારા નગરપાલિકામાં આવી ધરણા કરવામાં આવશે અને જ્યાં સુધી આ કતલખાના અને મટનની દુકાનો બંધ નહીં થાય ત્યાં સુધી આ ધરણા ઉપર આ સંગઠન બેસી રહેશે, આવી ચીમકી પણ આપવામાં આવી છે। આવેદન પત્ર પણ આપવામાં આવશે આ કતલખાના અને મટનની દુકાનો બંધ કરાવવા માટે। ત્યારે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, જો નગરપાલિકા દ્વારા સોમવાર સુધી આ નિર્ણય નહીં લેવામાં આવે અથવા તો આ કતલખાના મટનની ગેરકાયદેસર દુકાનો બંધ નહીં કરાવવામાં આવે તો આ સંગઠન દ્વારા રાધનપુર નગરપાલિકામાં જઈને આ સંગઠન ધરણા ઉપર બેસશે અને આવેદન પત્ર પણ આપશે। ત્યારે જોવું એ રહ્યું કે નગરપાલિકા આ કતલખાના આ ગેરકાયદેસર દુકાનો બંધ કરાવે છે કે નહીં। વધુમાં આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી કે પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ સંગઠન મજબૂત બને તે માટે અલગ અલગ તાલુકાઓમાં પ્રમુખની નિમણૂક કરવામાં આવે, અલગ અલગ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે અને લોકહિતના કાર્યો કરવામાં આવે। આમ રાધનપુર તાલુકાના શિનાળ ગામે મોટી સંખ્યામાં અખિલ ભારત હિન્દુ મહાસભા અને ગૌરક્ષકોની આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।